નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે હવે 50 રૂપિયાની નવી નોટ આવશે। બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થી માટે નવું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું। ટોલ ટેક્સને લઈને કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય। સોના ચાંદીના ભાવમાં થયો ઘટાડો। 17 તારીખથી નવા નિયમો લાગુ કરવામાં આવશે। ખેડૂતોને હવે આ જ બેંકમાં સહાય મળવાપાત્ર રહેશે। સરકારની સૌથી મોટી ભેટ, મહિલાઓને મળશે 2 લાખની સહાય। આરબીઆઈનો નવો નિયમ, ₹25,000ની ભેટ। આ લોકોને નહીં મળે 19મો હપ્તો। આ લોકોને નહીં મળે દિલ્હીની જીત સાથે મોદીની ગેરંટી। ખેડૂતો માટે મોટી ખુશખબર। તો આ હતા આજના મુખ્ય સમાચારો। આપણે આની વિગતે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં સમાચાર આપણી સામે આવી રહ્યા છે કે હવે 50ની નવી નોટ આવશે। તો શું આવશે નવી નોટમાં જાણી લઈએ વિગતે। તો 50 રૂપિયાની નોટને લઈને સૌથી મોટા સમાચાર। આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રાએ હસ્તાક્ષરવાળી 50ની નવી નોટ ટૂંક સમયમાં બજારમાં આવવાની તૈયારી કરી છે। આ માહિતી આપતા આરબીઆઈએ જણાવ્યું છે કે આ નોટની ડિઝાઇન મહાત્મા ગાંધીની નવી શ્રેણી અને 50 રૂપિયાની નવી નોટ જેવી હશે। તેમને જણાવી દઈએ કે મલ્હોત્રાએ ડિસેમ્બર 2024માં કાર્યભાર સંભાળ્યો હતો અને તેમણે શક્તિકાંત દાસનું સ્થાન લીધું ત્યારે આની જાહેરાત કરી હતી। બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ સારથી પોર્ટલ શરૂ કરાયું છે। આ પોર્ટલ પરથી વિદ્યાર્થી અને વાલીને અભ્યાસને લગતી તમામ મૂંઝવણો દૂર કરવામાં આવશે અને વિદ્યાર્થી અને વાલીઓએ 99 092 648 હેલ્પલાઇન વોટ્સએપ નંબર પર મેસેજ પણ કરીને તમે આની માહિતી મેળવી શકો છો। અને ઉલ્લેખનીય છે કે આગામી ફેબ્રુઆરીમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે। તો આ નંબર તમારે સેવ કરી લેવો। હવે વાત કરી લઈએ કેન્દ્ર સરકારનો સૌથી મોટા નિર્ણયની। તો ટોલ ટેક્સને લઈને કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે ખાનગી વાહનો પર વાર્ષિક અને આજીવન ટોલ ટેક્સની પાસની સુવિધા શરૂ કરી છે। મતલબ કે હવે વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરવાની જરૂર રહેશે નહીં। સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એક્સપ્રેસ વે પર ટોલ ચૂકવણી સરળ બનાવવા માટે ખાનગી વાહનો માટે વાર્ષિક અને આજીવન ટોલ પાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે। રિપોર્ટ અનુસાર સરકારે વાર્ષિક ટોલ પાસની કિંમત 3,000 રૂપિયા નક્કી કરેલ છે। એટલું જ નહીં, 15 વર્ષથી માન્યતા સાથે આજીવન ટોલ ટેક્સ પાસ ઉપલબ્ધ થશે, જેની કિંમત 30,000 રૂપિયા રહેશે। હવે વાત કરી લઈએ સોના ચાંદીના ભાવમાં ઘટાડાની। તો સતત બીજા દિવસે ભાવ ઘટ્યો છે। અમદાવાદમાં 22 ગ્રામ કેરેટ સોનાની કિંમત 79,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 86,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। જો આપણે સોના ચાંદી વિશે વાત કરીએ તો આજે 13 ફેબ્રુઆરી 2025ના રોજ ચાંદીની કિંમતમાં 99,400 રૂપિયા પ્રતિ કિલોએ રહ્યું છે। હવે સોના ચાંદીને લઈને બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો વાયદા બજારમાં છેલ્લા 6 અઠવાડિયામાં સોનું પ્રતિ 10 ગ્રામ 8,350 રૂપિયા મોંઘું થયું છે। એટલે કે 42 દિવસમાં સોનાનો ભાવ દરરોજ 200 રૂપિયાનો ભાવમાં વધારો થયો છે। મલ્ટી કમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર સોનાનો ભાવ 85,279 પ્રતિ 10 ગ્રામની નવી ટોચે પહોંચ્યો છે। નિષ્ણાતો માને છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ છે અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ભારતીય રૂપિયાની નબળાઈના કારણે સોનું ઝડપથી વધી રહ્યું છે। હવે વાત કરી લઈએ 17 તારીખથી નવા નિયમની। તો કે જો તમે નિયમિતપણે ફાસ્ટેગનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે। નવા નિયમ મુજબ હવે તમારે તમારા ફાસ્ટેગ માટે થયેલી ઘડીનું રિચાર્જ કરવાની જરૂર પડશે નહીં, ખાસ કરીને ત્યારે જે બ્લેક લિસ્ટેડ હોય અથવા ફાસ્ટેગ બેલેન્સ વેલિડેશન સંબંધિત નવા નિયમો અપડેટ કર્યા છે। ફાસ્ટેગ માટે નવો વેલિડેશન નિયમ 17 ફેબ્રુઆરી 2025થી અમલમાં આવશે અને જો તમારું ફાસ્ટેગ બ્લેક લિસ્ટ હશે તો પેમેન્ટ થશે નહીં। ફાસ્ટેગ ઓછામાં ઓછું બેલેન્સ કેવાયસી ન થયું હોય કે પછી રજિસ્ટ્રેશનમાં કોઈ ખામી જણાય તો બ્લેક લિસ્ટ થઈ જાય છે। જો તમારું પેમેન્ટ રિજેક્ટ થાય છે તો તમારે બમણો ચાર્જ ચૂકવવો પડશે। એવામાં તમારે ફાસ્ટેગ પહેલાંથી રિચાર્જ કરાવીને રાખવું પડશે અને ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થવાનો મતલબ છે કે તેની ડીએક્ટિવિટી કે પછી સસ્પેન્ડ કરાવી દેવાયું અને આ થવાનું કારણ બેલેન્સ ઓછું કે ડોક્યુમેન્ટ એક્સપાયર થઈ જવું કે પછી બીજું કોઈ કારણ હોઈ શકે। ફાસ્ટેગ સ્ટેટસ પર 70 મિનિટ કેપ હશે, એટલે કે તમે છેલ્લી મિનિટે ફાસ્ટેગ રિચાર્જ કરી શકશો નહીં। વાત કરી લઈએ ખેડૂત સમાચાર। હવે બેંકમાં ખાતામાં પૈસા ક્યાં ખાતામાં પડશે? તો કે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે કૃષિ અને સહકારી વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરાયો છે। વિભાગની 5 યોજનાની સહાય હવે જિલ્લાની મધ્યસ્થ સહકારી બેંકમાં જમા થશે। જોકે અત્યાર સુધી આ સહાય રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા થતી હતી।
કૃષિ અને સહકાર વિભાગે 5 યોજના વિશે વાત કરીએ તો વિરહ કિસાન વિકલ્પ વૃક્ષ યોજના, પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના, કેન્દ્ર ખેડૂત સહાય કેન્દ્ર યોજના, કૃષિ મોલ બાંધકામ અને સહાય યોજના, પરિવહન ખર્ચ સહાય અંગેની યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 5 પ્રકારની યોજના હશે તે હવે કૃષિ સહકારી વિભાગ દ્વારા જે બેંક બહાર પાડવામાં આવી છે, સહકારી બેંક, તેમાં જમા થશે. કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય. અગાઉ બજેટમાં નાણામંત્રી 12 લાખ રૂપિયાની આવકને કરમુક્ત કરી હતી. આ પછી 5 વર્ષની લાંબી રાહ જોયા પછી રિઝર્વ બેન્કે રેપો રેટ 0.25% ઘટાડીને સસ્તી લોનનો માર્ગ ખોલ્યો છે. હવે બીજી મોટી જાહેરાતની તૈયારી ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે સરકાર નોકરી કરતા લોકો માટે પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફ પર વ્યાજ વધારવાનું વિચારી રહી છે. મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની સહાય. તો કે ગુજરાતમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ રહી છે. ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા સ્વરોજગાર યોજના હેઠળ મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માગે છે તેમના માટે રાજ્ય સરકાર દ્વારા બ્યુટી પાર્લર, ટેલરિંગ, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરતકામ, મોતીકામ, દૂધ ઉત્પાદન સહિત 307 પ્રકારના વ્યવસાય માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. રાજ્યના 18 થી 65 વર્ષની વય કોઈપણ મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે, જેમાં સામાન્ય શ્રેણીમાં મહિલાઓ માટે પ્રોજેક્ટ ખર્ચના 30% અથવા તો મહત્તમ 1 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવે છે. જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી ખાતે આનું ફોર્મ ભરવાનું રહેશે. બેંકનો નવો નિયમ. આરબીઆઈ દ્વારા નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે કે લોન અથવા વ્યક્તિગત લોન, હોમ લોન કે કાર લોન સહિત તમામ લોન લેનાર ગ્રાહકો માટે રાહત આપવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક જાહેરાત કરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નવો નિયમ બાંધી બેંકો નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની પર લાગુ કરવામાં આવ્યો છે. ગ્રાહકોને આનાથી ઘણો ફાયદો થશે અને ભૂલના કિસ્સામાં બેંક ગ્રાહકોને દરરોજ 5 રૂપિયા સુધીનો 5000 રૂપિયા સુધીનો દંડ વસૂલી શકશે. તો આરબીઆઈના નવો નિયમ હેઠળ લોન ચૂકવ્યાના 30 દિવસની અંદર મિલકતના કાગળો બેંક પરત કરવાના રહેશે. જો આમ નહીં કરવામાં આવે તો બેંકે દરરોજ 5000 રૂપિયા દંડ ભરવો પડશે. આનો અર્થ એ થયો કે બેંકના તમામ દસ્તાવેજો 30 દિવસની અંદર તમારે પરત કરવાના રહેશે. 25000 રૂપિયાની સહાય. તો કે કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે તાત્કાલિક હોસ્પિટલે લઈ જનાર સારા માણસો માટે ઇનામ સ્વરૂપ. આ ઇનામની રકમ અત્યાર સુધીમાં 5000 રૂપિયા હતી, જે હવે વધારીને 25000 રૂપિયા કરવામાં આવશે. પુણેમાં માર્ગ સલામતી અભિયાન કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રોજગાર મંત્રી નીતિન ગડકરીએ આ માહિતી આપી હતી. આ લોકોને નહીં મળે 19મો હપ્તો. તો કે જે ખેડૂતોના પરિવારમાં છે, એક સભ્ય પહેલાંથી જ આ યોજનાનો લાભ મેળવે છે, તો આને લાભ નહીં મળે. અરજદારની ઉંમર 1 ફેબ્રુઆરી 2019ના રોજ 18 વર્ષથી ઓછી છે તો તેમને આ હપ્તો નહીં મળે. પોતાની ખેતીની જમીન નથી તો તેમને નહીં મળે. અરજદાર સંસ્થાકીય જમીનનો માલિક છે, તેમને પણ નહીં મળે. અરજદાર અને પરિવારના અન્ય સભ્યો એનઆરઆઈ છે તો તેમને પણ આ નહીં મળે. જેના પરિવારના સભ્યોએ પાછલા વર્ષમાં આવકવેરો ભર્યો છે તેને પણ આ નહીં મળે. પરિવારના કોઈ પણ સભ્ય બંધારણીય પદ પર છે અથવા ધરાવે છે તો તેમને પણ આનો સહાય નહીં મળે. પરિવારના કોઈ સભ્ય ભૂતપૂર્વ કે વર્તમાન કેન્દ્રીય અથવા રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે તો તેમને પણ આનો લાભ નહીં મળે. પરિવારના કોઈ પણ સભ્ય ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આર્કિટેક્ટ સંબંધિત વ્યવસાયમાં નોંધાયેલા હોવા જોઈએ અને પ્રેક્ટિસ કરતા હોય તો તેમને પણ નહીં મળે. તેમનું માસિક પેન્શન 10,000 કે તેથી વધુ હોય છે એમને પણ આનો લાભ નહીં મળે. અને અરજદારના નામે જમીન નોંધણી 1 ફેબ્રુઆરી 2019 પહેલાંની હોવી જોઈએ. તેનું બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જોઈએ અને NPCL અથવા DBT સક્ષમ હોવું જોઈએ, તો જ તમને આ હપ્તો મળશે. દિલ્હીની જીત સાથે મોદીની ગેરંટી. ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા ભાજપ શાસિત પ્રદેશોમાં 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. એવી જ રીતે દિલ્હીમાં લગભગ 75 લાખ લોકોને હવે ₹5માં ભોજન આપવામાં આવશે. ભારત સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગુજરાતમાં 5 લાખ રૂપિયાની જગ્યાએ હવે 10 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો આપવામાં આવે છે. એમ દિલ્હીમાં હવે ડબલ લાભ આપવાનો પ્રારંભ શરૂ કરી દેવામાં આવ્યો છે. મહિલાઓને મળશે 2500 રૂપિયાની સહાય અને LPG ગેસ સિલિન્ડરમાં 500 રૂપિયામાં હવે હોળી પર 2 ફ્રી ગેસ સિલિન્ડર પણ મળશે. 70 પછીની ઉંમરના વૃદ્ધો માટે 10 લાખ રૂપિયાની મફત સારવાર કરવામાં આવશે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મેટ્રો મુસાફરી માટે 4000 પ્રતિ વર્ષ ભાડું કરવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે યુવાનોને 15000 રૂપિયાની સહાય આપવામાં આવશે. 21000 સગર્ભા સ્ત્રીઓ માટે 6 પોષણ કીટ પણ આપવામાં આવશે અને વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન આપવામાં આવશે. કામદારો માટે 10 લાખ સુધીનો જીવન વીમો આપવામાં આવશે. ખેડૂતો માટે ખુશખબર આવી રહી છે કે મીડિયા રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
24 ફેબ્રુઆરીએ બિહારની મુલાકાત લીધી હતી. તે દરમિયાન ખેડૂતોના ખાતામાં વ્યક્તિગત રીતે રકમ ટ્રાન્સફર કરશે અને પીએમ કિસાન યોજનામાં નોંધાયેલ ખેડૂતો માટે ઈ-કેવાયસી ફરજિયાત છે. જો તમારું ઈ-કેવાયસી પૂર્ણ થયું નથી તો તમે પીએમ કિસાનનો હપ્તો મેળવી નહીં શકો. એટલે ઈ-કેવાયસી કરાવી લેજો. અને આ હતા આજના મુખ્ય સમાચારો.